માંજલપુર શ્રી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ બ્લડ ડોનેશન કેમ્પનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। સિંધવા માતા રોડ ખાતે આવેલા ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મંડળ દ્વારા વડોદરા શહેરના નાગરિકો અને ગણેશ ભક્તોને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી। સવારે 10 કલાકેથી લઈને સાંજે 5 કલાક સુધી આ કેમ્પ શરૂ રહેનાર હતો। શિબિર કેમ્પમાં 100 થી વધુ રક્ત યુનિટ ભેગું કરવાનું લક્ષ્યાંક પૂરું પાડવામાં આવ્યું છે। આ રક્ત જરૂરિયાત લોકોને આપવામાં આવશે। પરિવારના સગા દવાખાનામાં ઓપરેશન હોય અને રક્તની જરૂર પડે તો રક્ત મળતું નથી, જેથી આ મંડળ દ્વારા વડોદરા શહેરીજનોને સહેલાઈથી રક્ત પ્રાપ્ત થઈ શકે તે ઉદ્દેશ્યથી આ રક્તદાન શિબિરનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઈચ્છાપૂર્તિ ગણેશ બાપાના આશીર્વાદથી ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટ અને જલારામ બ્લડ બેંકે મળીને આજે સિંધવાઈ માતા રોડ વોર્ડ નંબર 17ની બહારે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું। સવારે 9:30 વાગ્યાથી લઈને આપણે આ બ્લડ કેમ્પ ચાલી રહી છે અને હાલમાં આપણે 40થી ઉપર યુનિટ આપણે ભેગા કરી ચૂક્યા છે અને હજુ વધારે સંખ્યામાં અમારું બ્લડ ડોનેશન કેમ્પ ચાલી રહ્યું છે। હું બધા જ ગણેશ ભક્તોને અને વડોદરાવાસીને વિનંતી કરું છું અને અપીલ કરું છું કે એ લોકો હજુ મોટી સંખ્યામાં આપણે જોડાય। 2, 2:30, 3 વાગ્યા સુધી આપણે આ કેમ્પ ચાલુ રાખીએ છીએ, જેથી વધુથી વધુ યુનિટ આપણે ભેગા કરી શકીએ અને ક્યારે બી વડોદરા શહેરમાં અને આપણા વિસ્તારમાં લોકોને બ્લડની જરૂર પડે તો ઈચ્છાપૂર્તિ ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી એ લોકો બ્લડ મેળવી શકે છે। મિનેશ તહિલિયાની।